આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી સુધી દેશભક્તિનો માહોલ બનાવવા ઉમરેઠ નગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે એક વિશાળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ઉમરેઠના મામલતદાર, પીઆઈ, નગરપાલિકા પ્રમુખ, વિવિધ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના બાળકો હતા, જેઓના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને વિવિધ વેશભૂષા જોવા મળ્યા હતા। બાળકોએ ભારત માતા, મહાત્મા ગાંધીજી, શહીદ ભગતસિંહ અને ભારતીય સેનાના જવાનોની વેશભૂષા ધારણ કરીને દેશભક્તિનો એક અનોખો સંદેશો આપ્યો હતો। ભવ્ય તિરંગા યાત્રા સરસ્વતી હાઈસ્કૂલથી શરૂ થઈ, ત્યારબાદ ઓડ બજાર, અંબા માતા મંદિર, પંચવટી, કોર્ટ રોડ થઈને પસાર થઈને શિકોતર માતાના મંદિરથી આગળ વધી નગરપાલિકા સ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર યાત્રા દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રાનો ઉદ્દેશ લોકોમાં રાષ્ટ્રીયતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો અને સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવવાનો હતો। આ સફળ આયોજન બદલ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। ઉમરેઠ શહેર ખાતે 79માં સ્વતંત્ર દિવસની પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી આણંદના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી શ્રી આણંદના સૂચન મુજબ ઉમરેઠ શહેર ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિરંગા યાત્રાની અંદર ઉમરેઠ શહેર માં આવેલ તમામ સ્કૂલોના 1700 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમજ આ યાત્રાની સફળતામાં મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી, તાલુકા પંચાયત ઉમરેઠનો સ્ટાફ તથા પીઆઈ શ્રી તથા પોલીસ સ્ટેશન ઉમરેઠનો સ્ટાફ ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો હતો અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ યાત્રા સફળતાપૂર્વક પાર પડી હતી।